તો ગંભીર અપ્રિય દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે। એમાં બનાસકાંઠાથી ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જેમાં અમીરગઢમાં આવેલી બનાસ નદી પર આવેલા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ઇકબાલગઢથી રાજસ્થાન બોર્ડરને જોડતો આ બ્રિજ 45 વર્ષ જૂનો છે। જો કે બ્રિજમાં દેખાડા પૂરતું કામ થતું હોય તેવો આરોપ સ્થાનિકોનો છે। બ્રિજમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, અકસ્માતનો ડર સર્જાય છે। બ્રિજની રેલિંગ પર તિરાડો પડી ગઈ છે, મોટા વાહનો પસાર થાય તો બ્રિજમાં વાઇબ્રેશન અનુભવાય છે। અને બીજી બાજુ ગંભીરાની ઘટના બાદ તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે, પરંતુ જર્જરિત બ્રિજોનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં બી આવી રહ્યું છે। જો કે બનાસ નદીના બ્રિજનું કાર્યપાલ ઇજનેરે નિરીક્ષણ પણ કર્યું। બ્રિજમાં માત્ર સમારકામ કરવાનું કાર્યપાલ ઇજનેરે નિવેદન આપ્યું છે। બ્રિજ હજુ 5 વર્ષ સુધી ચાલે તેવી પરિસ્થિતિમાં છે તેવું કાર્યપાલ ઇજનેરે જણાવ્યું। 40 થી 45 ગામડાઓ કનેક્ટ થતો આ બ્રિજ છે। આ બ્રિજના ઉપર બહુ ભારે માત્રાની અંદર ટ્રેક્ટરો ચાલે છે રેતના, અને એના કારણથી લઈને બ્રિજનું પૂરું આખું સંતુલન બગડી ગયું છે। બ્રિજ એકદમ તૂટી ગયો છે, ખીલાસરી નીકળી ગઈ છે, અને બહુ ખાડા ખડિયા થઈ ગયા છે। સાધન લઈને ચાલીએ તો બી પૂરો મતલબ કે એકદમ ખરાબ અવસ્થામાં છે અત્યારે બ્રિજ લગભગ 1984ની અંદર બનેલો છે। ગાડો તૂટેલો પડે, કારી મારે લોખંડનો ગાડો થયેલો બધું ને પાણી ભરાય સર વરસાદ બધા એક પાઇપલાઇન ગાલેલી હતી, બધું 5 ફૂટ એટલે પડે ખાડો પડે, બરાબર। કેટલી તકલીફો પડે? તકલીફ તો જબ મારે બાઇકોન તકલીફ, મોટી ગાડીઓ તો ઠીક ટ્રક હાલે તો કોઈ થાય ને, ટ્રક વાળાને કોણ ખબર પડે। આ નદીના કોઠે 2 ધર્મસ્થળ છે, એમાં વિશ્વેશ્વર મહાદેવ અને કેદારનાથ મહાદેવના 2 મંદિરો આવે છે। એમાં શ્રાવણ મહિનામાં બહુ ટ્રાફિક મોન્સૂનનું રહેતું હોવાથી આ બ્રિજ જર્જરિત થયેલ છે, અને ગમે ત્યારે જાનહાનિ થાય એના પહેલાં જો આ બ્રિજને સમારકામ કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે તો સારું છે। આ બ્રિજ ઓછામાં ઓછા 40 થી 50 વર્ષ જૂનો બનેલો હોવાથી આ બ્રિજ સંપૂર્ણપણે ખાડા થઈ ગયા અને ફાટી ગયેલો હોવાથી નવો બનાવવામાં આવે તો સારું। પાણીની લાઈન પસાર થઈ રહી છે, પાણી પુરવઠાની, એ પણ 4-5 જગ્યાએ લીકેજ છે, એને લીધે પુલને નુકસાન થઈ રહ્યું છે, અને મોટા ખાડા પડી ગયા છે, સફાઈ થતી નથી, રિપેરિંગ થતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલું લેવામાં આવતું નથી। જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણ માટે આજે સૂચના મળેલ છે, જે અન્વયે હાલમાં ઇકબાલગઢ ખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું, જે જોતા હાલમાં પુલમાં કોઈ ચિંતાજનક ક્ષતિ કે એવી વસ્તુ કોઈ ધ્યાને આવેલ નથી, અને સામાન્ય મરામત જેવી બાબત છે જે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। વડોદરામાં જે બ્રિજ તૂટવાની જે ઘટના બની છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનો જે બ્રિજ છે, જે બાલુંદ્રા બનાસ નજીક જે બ્રિજ આવેલો છે, એ બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। અહીંથી આ બ્રિજ છે આશરે 40 વર્ષથી અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, અને આ બ્રિજ બિલકુલ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે બ્રિજ છે એની જે દિવાલની સાઈડનું જે છે બધી તિરાડો પડી ગઈ છે, જેને લઈને આ બ્રિજ છે અહીંથી વાહનો જે પ્રસાર થાય ત્યારે બ્રિજ સંપૂર્ણપણે વાઇબ્રેશન કરે છે, તેના લઈને વાહન ચાલકો પણ રાહદારીઓ પણ આ બ્રિજને લઈને સમસ્યા ઊભી થઈ છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યારે જે વડોદરાની જે ઘટના બની છે તેમાં નિર્દોષ લોકો જે મોતને ભેટ્યા હતા, એવી જ ઘટના અહીંયા ફરી કંઈ ના બને તે માટે લોકો પણ અહીં ચિંતિત છે। અને આ જે બ્રિજ છે આપ જોઈ શકો છો, જે વાહનો જાય છે તે વાહનો અહીંથી નીકળે છે, એક અહીં બ્રિજ ઉપર ખાડા પડી ગયા છે, અને આ જે બ્રિજ છે તે વચ્ચેના ભાગમાં કેટલીક જગ્યાએ સરિયા પણ દેખાય છે, જેને લઈને અહીં જે સ્થાનિકો એક માંગ કરી રહ્યા છે કે આ સત્વરે આ બ્રિજનો નવો બનાવવામાં આવે, અને એવી જ લોકોની માંગ છે। રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।